હેલો હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો મજામાં તો છો. મારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કઈશ તો 17 વાગી છે 8 ને આપણે જવાનું છે આજે કપાસિયાના ડૂલ હોય ને એ મૂકવા. તો હવે આપણે જઈ કપાસિયાના ડૂલ મૂકવા. ભાઈ વિયો ગયો છે ને હું ભાઈ છે તો બસ વિડીયો કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી ગાઈસ છે ને હું બધામાં ભૂલી ગઈ છું. મારો ભાઈ છે ને આગળ થઈ ગયો છે, ગ્રાવો ચડી જાય લાગે છે. તો એટલે સોબી નહીં ને આવી રીતના ડૂલ પડ્યા છે. ત્યાંથી કંઈક વાતાવરણ થઈ ગયું છે વાદળ. 22 લેવલ હોય છે. કઈ ને ગાઈસ વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો. તો ગાઈસ અહીંથી એટલે બધું સપાઈ ગયા છે ને આપણે પાણી પીવા બેસી ગયા છે. અડધું બાકી છે કેમ કે પાણી ભરાણું હતું ને એટલે ડૂલ વધારે પડ્યા. ગાઈસ સપાઈ ગયા છે કપાસ્યા. મારી નથી હો પછી પાછો મારું ડૂલ છે ને સપાઈ ગયા છે ને હવે જશું ઘરે કેમ કે પાછા પાણી છે. તો ઘરે જઈને જોઈએ શું છે. તો વાગી ગયા છે 1 ને અમારે છે ને પાછળ પાણી આલે ને એટલે પાણી નહીં એટલે ભાઈ અહીંયા પાણી એવું ભરે જ છે કે 3 વાગ્યા તો પાવર વયો જાય. ભાઈ પાણી ભરે છે. ને આ બાજુમાં કૂતરો હોતો છે તડકાના હવે કેમ ગાઈસ વાગી ગયા ચા પાણી પીને આવી ગયા છે ખેતરમાં ખાતર નાખવા. સવાય ડોલ ને ઓલી બાજુ છે ને નાખી દીધું ને એકા સાહેબ ઉરાઈ ગયા છે ને આ બાજુ છે ને હજી ખાતર નાખવાનું છે. પણ બાકી રહ્યો હવે ના માંડવી જાય એમ કે બાજુ ને વાહ હે માંડવી વાવેલી તો હું તમને દેખાડીશ. વિડીયો કન્ટિન્યુ બનાવે છે. ઉગી ગઈ કે ન ઉગી તમને દેખાડીશ. ભાઈ એટલે આગળ થઈ ગયો છે ને વાહ અમારી વાડી છે તો વાડી ગેસ એટલો ફળ રંધા ખાતર છે ને પૂરું થઈ ગયું છે ને તો ભાઈ છે ને ઘરે લેવા ગયો છે ખાતર ને આ છે આપડી માંડવી. તો હજી કઈ આપડી માંડવી ગઈ નથી. હજી છે ને હજી તો ટોઈસાય નથી. તો ગેસ આ અમારી માંડવી છે હજી ઉગી નથી ને એટલું ભેગા ને ખાતર પૂરું થઈ ગયું તો ભાઈ હવે ભરવા ગયો છે ને તો ફાઇનલી ગાઈસ છે ને ખાતર નખાઈ ગયું છે ને માંડવીમાં જો માંડવીમાં જે મારે માંડવી નથી કે તા હેડા કેમ કે પેલા મારે હેડા આવે છે ને બે હેડા નીકળી ગયા. તો ખાતર નખાઈ ગયું છે અને ખાઈ આવે છે હવે સાબુરવા ના ડોલ જો સુધી થઈ તો ઠીક છે. ભાઈ આવે છે આ બાજુ બળદ લઈને.
ઘરે જઈ હું કામ આપણે ઘરનું આવે કઈશ તો ચોમાસામાં હે ને બંધાણ ભેગા કર્યા છે અહીંયા આ પેલા રસોડું જ હતું પણ એમ મજા ન આવતી એટલે અહીંથી બંધન નાખવાનું કરી નાખ્યું સાસન ચોમાસાને બંધન ભેગા કરી લીધા છે કઈ કામ નથી એવા ભરેલા છે પૂજા દીદી જોવે ને કે મમ્મી કામ કરે અહીંયા તો કઈ એટલા હતા ને જેટલા બધા છે ને ગોળા કરી નાખ્યા છે ને એ બધે શોખ વાતાવરણ કેટલા ઝાડવા હતા એ બધા છે ને સાફ કરી નાખ્યા છે જો ને ગાઈસ આજે છે ને બહુ જ મોડું થઈ ગયું છે ને આજે છે ને જમવા બેઠા ને બ્લોક નહોતા લીધો ને અત્યારે વાગવાન થયા છે 11:30 11:10 જ બાકી છે તો આજના માટે એટલું જ ને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને અમારી ચેનલમાં તમે પહેલી વખત આવ્યા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને મળીએ આપણે નવા બ્લોગ સાથે આવજો બાય